Hello friends, good morning. We will going to translate chapter number 3, Mohan and his Veena. Uh, Mohan was born in a family of musicians. મોહનનો જન્મ સંગીતકારોના પરિવારમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સંગીત તેમના ખૂનમાં હતું. હી ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન્સ. તે સંગીતકારો સાથે ઉછેર્યો હતો. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, હી વોઝ ઇનિશિયલી trained in vocal music and then he tried his hand at the violin. તેના પિતા અને બીજા ફેમિલી મેમ્બરોની જેમ તે શરૂમાં વોકલ મ્યુઝિકની ટ્રેનિંગ આપી દીધી અને અને પછી તેને હાથમાં વિયોલિનનો પ્રયત્ન કર્યો. વેન હી વોઝ અબાઉટ 10 હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. જ્યારે તે 10 વર્ષનો હતો તેને સિતાર ગમવાનું શરૂ થયું. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years. તે તેમાં પણ ટ્રેનિંગ લીધી અને તેને વગાડ્યું. તેને 3 વર્ષ માટે વગાડ્યું. અ જર્મન લેડી કમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. તેના પિતા પાસે મ્યુઝિક શીખવા મોહનના પરિવાર સાથે રહેવા માટે એક જર્મન લેડી આવી હતી. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ હિઝ લાઈફ. તે પછી તેના જીવનમાં ગિટારની એન્ટ્રી થઈ. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ વિથ ધેટ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. તે તે તેના તે સુંદર સાધ્ય સાથે તેનો અનુભવ શરૂ કર્યા. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ. બીજું કોઈ સાધન હમણાં તેની લાઈફમાં નહોતું. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. ફક્ત ગિટાર જ વગાડતો હતો. સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહને પોતાની જાતને કહ્યું. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. તેનો આખો ટાઈમ લીધો હતો. ગિટાર ધ હોલ ડે. ગિટાર આખો દિવસ ગિટાર. અવર is a family where sitar, vocal and classical violin are practiced. અમારી ફેમિલીમાં સિતાર, વોકલ એન્ડ ક્લાસિકલ વિયોલિનની પ્રેક્ટિસ થતી હતી. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ એફર્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ એન્ડ મોર એવર ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. ગિટાર અમારા ઇન્સ્ટ્રુમેન્ટ જે કરે છે તેવી અસર આ ગિટારમાં નથી અને વધારામાં તે ઇન્ડિયાનું પણ નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર. તેમના ફેમિલી સભ્યમાંથી એક જણે કહ્યું. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. શું તને ખબર છે કે તમારા પિતાને તમારો ગિટાર માટેનો પ્રેમ ગમતો નથી? સેડ હિઝ આંટી. તેની આંટીએ કહ્યું. બટ હિઝ મધર કમ ટુ હેલ્પ મી. પણ તેની માતા તેની મદદ માટે આવી. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિસાઇડ. સી ડિક્લેર્ડ. તેનું હૃદય જે કહે છે તે તેને કરવા દો. તેની માતાએ જાહેર કર્યું. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. પછી તેના પિતાએ તેને સપોર્ટ કરવાનું શરૂ કર્યું. હી વોઝ ઓવરજોયડ એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. તે ખૂબ ખુશ થયો અને પશ્ચિમી વાદ્યને મોડિફાય કરવાનું નક્કી કર્યું. હી ટ્રાઇડ ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પૂર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. તે ઇન્ડિયન ક્લાસિકલ સંગીતને વગાડવા માટે જે સુટેબલ રીત બનાવવાનો પ્રયત્ન કર્યો. હી સ્પેન્ટ 2 more years with guitar only. તે 2 વર્ષ ફક્ત ગિટાર સાથે
ખર્ચ્યા. One evening there was a gathering of close family friends. એક સાંજે તેના નજીકના ફેમિલી ફ્રેન્ડ્સ મળ્યા. In this small gathering, Mohan's brother, sister, and nephews who were also performing artists, played music on their classical instruments. આ નાના મેળાવડામાં મોહનનો ભાઈ, બહેન અને ભત્રીજાઓ જે 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 પણ એક કલાકાર હતા, તેઓ તેમના ક્લાસિકલ સાધ્ય વગાડ્યું. There was a great appreciation. તેમની ખૂબ જ પ્રશંસા થઈ. મોહન to expressed his wish to perform. મોહને પણ તેનું પરફોર્મ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. He played on guitar. તેને ગિટાર વગાડ્યું. After his performance, a relative said. તેના પરફોર્મન્સ પછી તેના રિલેટિવે કહ્યું, You need to work very hard with the new instrument. તું આ નવા સાધ્ય સાથે વધારે મહેનતની જરૂર છે. One of the relatives said. એક રિલેટિવે કહ્યું, If it were the sitar, you would have been in competition with your brother and sister. જો તે સિતાર હોત તો તું તારા ભાઈ અને બહેનની સાથે કોમ્પિટિશનમાં ઉતરત. You have already spent 2 years on it, but still this instrument needs more. તું પહેલેથી જ 2 વર્ષ તેના પર ખર્ચ્યા છે, પણ હજુ સુધી આ સાધ્યની વધારે જરૂર છે. After his performance, someone said, The sitar sound is like a flowing stream. તેના પરફોર્મન્સ પછી કોઈકે કહ્યું, આ સિતારનો અવાજ વહેતી નદીની જેમ છે. Your instrument does not have that depth. તારું સાધ્ય ઊંડું ઉતરશે નહીં. Yet another said. બીજાએ કહ્યું, Your brother plays the violin. તમારો ભાઈ વિયોલિન વગાડે છે. His sur and તાલ are so beautiful. તેનો સૂર અને તાલ ખૂબ જ સુંદર છે. What are you doing with this instrument? તું આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે શું કરે છે? મોહન was depressed and cried for the whole night. મોહન ઉદાસ થયો અને આખી રાત રડ્યો. He had already given 2 years of his life to this instrument. તે પહેલાથી જ 2 વર્ષ તેની લાઈફના આ સાધ્યને આપ્યા હતા. But from the heart, I am made for guitar. પણ તેના હૃદયમાંથી હું ગિટાર માટે બન્યો છું. There is no instrument for me but the guitar. ગિટાર સિવાય મારા માટે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, કોઈ સાધ્ય નથી. He thought. તેને વિચાર્યું, This instrument will become my face to the world. આ સાધ્ય વિશ્વમાં મારી ઇજ્જત બનશે. I am going to make it big, very big. મને ખાતરી છે કે તે મોટું બનવા કે હું તેને મોટું બનાવવા જઈ રહ્યો છું, ખૂબ જ મોટું. He was determined. તેને નિશ્ચિત કર્યું. This experience took place when Mohan was only 16 years of age. આ અનુભવ બન્યો હતો ત્યારે મોહન ફક્ત 16 વર્ષનો હતો. It was the turning point of his life. તે તેના જીવનનો વળાંક હતો. મોહન doubled his rehearsal and practiced for about 10 hours a day. મોહન તેના રિહર્સલ બેવડાવ્યું અને 10 કલાક દિવસના 10 કલાક માટે પ્રેક્ટિસ કરી. He also studied other aspects of the guitar. તે ગિટારના બધા જ પાસાઓ પણ
પાસાઓનો પણ અભ્યાસ કર્યો. He decided to incorporate the specialty, technique, and sound of every instrument into the guitar. તેને તેને અ, તેને વાદ્ય તેને વાદ્યમાં તેને દરેક વાદ્યમાં તેને ગિટારના દરેક વાદ્યમાં વિશેષતા ટેકનિક અને અવાજનું ભેગું કરવાનું નક્કી કર્યું. He wanted to invent something which gave the sound and tone of the Western guitar but could not be played like an Indian veena. તે તેને તે કંઈક શોધવા ઈચ્છતો હતો કે જે અવાજ અને સૂર તે પશ્ચિમી ગિટારનું તાલ અને સૂર બંને આપે, પણ ઇન્ડિયન વીણા જેવું વગાડી શકતો હતો. Not only the sound that my instrument produces is important, but it must also express my vision. મારું વાદ્ય મારા વાદ્યનું ફક્ત અવાજ જ ઇમ્પોર્ટન્ટ નથી, પણ તે મારા વિઝનને વ્યક્ત કરે છે એ પણ મહત્વનું છે. What I want to say through the instrument. હું મારા આ સાધ્યથી મારા વિચારો વ્યક્ત કરી શકું. He said to himself, and તે તેની જાતને કહ્યું. And final with untiring effort and understanding of rags, he created the wonderful Mohan Veena. છેલ્લે તે અથાર્થ પ્રયત્નો કર્યા અને રાગને સમજણ સાથે તે એક અદ્ભુત મોહન વીણાનો સર્જન કર્યો. Today the world knows Mohan as Pandit Vishwa Mohanlal Bhatt, winner of